सद्गुरु महाराज की जय। श्री प्राणनाथ प्यारे की जय। परम पूज्य गुरु जी ब्रह्मलीन श्री दीनदयाल महाराज की जय। बोल बोल पंजे वाले की जय। सर्वे सुंदर साथ की जय। वंदो सतगुरु चरण को, करो सो प्रेम प्रणाम। अशुभ हरण मंगल करना, श्री देव चंद्र जी नाम। श्री प्राणनाथ निज मूलपति, श्री महाराज सिया। तेज कुंवर श्यामा युगल को, पल पल करो प्रणाम। प्रणाम करो सब साथ को, धर चरणों में शीश। दास जाने दया करो, बुद्धि दो बख्शीश। बुद्धि दो बख्शीश। बोलिए श्री प्राणनाथ प्यारे की जय। સૌ સુંદર સાજીને કોટી કોટી પ્રણામ। તો આવો પ્યારો સુંદર સાજી, આજનું 11મું સેશન શ્રી પ્રગટવાણી, જેમાં આપણે ગઈ વખતની છપાઈનું દોહરાવી લઈએ। कछुक हमको रहियो अंदेशा, सो राखे नहीं धनी लवलेशा। ता कारण ए भयो सुपना, ये हुक्मे चौबे भवाना। ये हुक्मे 14 भवाना। बोलिए श्री कृष्ण कन्हैया लाल की जय। प्यारा सुंदर साथी, ગઈ વખતની આ મઝલની અંદરમાં આપણે જોયું કે શ્રી રાજી મહારાજે તામસી સખીઓને પણ દુઃખની અનુભૂતિ કરાવવા માટે, એમની ઈચ્છા પૂર્તિ કરવા માટે અંતર ધ્યાન થયા, રાસ રમતા રમતા, અને સર્વ ગોપીઓ મૃતક સમાન થઈ જાય છે। સર્વ ગોપીઓની અંદર જાણે કે ચેતન હોય એવી એમની સ્થિતિ બની જાય છે। અને એટલા માટે બધી જ ગોપીઓ અનુકરણ લીલા કરે છે। વિશેષ તામસીઓ આગળ પડતું જે કિરદારો નિભાવવાના છે, બધાને ભેગા કરવાના છે, એ બધું લઈને તામસી સખીઓ આગળ પડતું કાર્ય કરે છે। અનુકરણ લીલા બાદ કૃષ્ણજી પાછા પ્રગટ થયા। આયા સ્વરૂપ કરનય શૃંગાર, ભજનાનંદ સુખલીએ અપાર। તો નવીન જોશ અને નવીન સ્વરૂપ ધારણ કરીને શ્રી કૃષ્ણ પાછા પ્રગટ થયા વૃંદાવનની અંદર મહારાસ રચાવા માટે। આ સમય શ્રી પ્રાણનાજી એવું કહે છે કે હજી પણ તામસી સખીઓની અંદર દુઃખ જોવાની ઈચ્છા પૂરી ન થઈ। જોયું દુઃખ, પણ એ દુઃખ એવું હતું કે એ લોકોને સ્પર્શી પણ ન શક્યું। પરંતુ હવે શ્રી રાજી મહારાજ નિર્ધારિત કરે છે કે મારી તામસી સખીઓને પણ તો દુઃખ જ દેખાડવાનું છે। તો એટલા માટે હવે બહુ જ મુખ્ય આપણે વાત સમજવા જવાના છે આજની ચોપાઈઓની અંદર। માટે સર્વ સુંદર સાચી ખૂબ જ ધ્યાન આપીને સમજવાની કોશિશ કરે, કારણ કે આ એક ટ્રાન્ઝિશન છે, એકથી બીજા બ્રહ્માંડમાં આપણે કઈ રીતે આવ્યા છે ને એના વિશે શ્રી પ્રાણનાજી અહીંયા ખૂબ સરસ રીતે ઊંડાણથી સમજાવે છે। અહીંયા કહ્યું કે હુએ હુકમે 14 ભવન, તામસીઓની ઈચ્છા અધૂરી રહી ગઈ તો શ્રી રાજી મહારાજીએ જોઈ લીધું કે તામસીઓની ઈચ્છા તો બાકી છે।
ત્રીજું બ્રહ્માંડ રચવા માટે અક્ષર બ્રહ્મને હુકમ કર્યો શ્રીરાજીએ. અને શ્રીરાજીના હુકમ વડે 14 લોક બ્રહ્માંડની પુનઃ મેનિફેસ્ટેશન ઉત્પત્તિ અક્ષર બ્રહ્મએ કરી. હવે બહુ જ સમજવાની વાત છે. પહેલું કાલમાયા બ્રહ્માંડ તો પતી ગયું હતું. સાતસ્યનો શ્રાપ લાગીને એ તો પતન થઈ ગયેલું. અકાલિક મહાપ્રલય એની અંદર આવી ગયું. યોગમાયા બ્રહ્માંડની અંદર પ્રવેશ થયા અને યોગમાયામાં રાસ રમ્યા પછી યોગમાયા કો ભયો પતન, એને પણ સંવરણ કરી લીધું, વાઇન્ડ અપ કરી લીધું પોતાની અંદર. પણ યોગમાયા શક્તિ એવી. હવે કોઈ બ્રહ્માંડ નથી, કાલમાયા પણ નથી, યોગમાયા પણ નથી. ક્યાં પહોંચ્યા છે? શ્રી પરમધામૂળ મિલાવામાં. જે સુરતાઓ અહીંયા રાસમાં હતી એ બધાને ખેંચીને પાછું પોતાના મૂળ સ્થાનની અંદરમાં પોતપોતાની પ્રાત્માની અંદરમાં બેસાડી દીધી, કેન્દ્રિત કરી દીધી. આ સમયે કોઈ બ્રહ્માંડ હતું નહીં. શ્રીરાજીએ જોયું કે મારી સખીઓની ઈચ્છા બાકી છે, ત્યારે એમણે અક્ષર બ્રહ્મને ફરી હુકમ આપીને ત્રીજા બ્રહ્માંડની શરૂઆત અથવા તો ક્રિએશન કરાવ્યા. હવે અહીંથી આપણે જે નવી ચોપાઈ છે એના માધ્યમથી સમજવાનું છે. આવો સુંદર સાજી જે પીડીએફ છે એને હું શેર કરું છું. શ્રી પ્રગટવાણી, આમાં 11મું સેશન, ચોપાઈ 36 to 50. કાલ માયા કો એ જોઈંદ ઉપજ્યો ઔર જાન સોઈ બ્રહ્માંડ. એ तीसरा इंड नया भया जो अब अक्षर की सूरत का सब, अक्षर की सूरत का सब. તો સુંદર સાહેબજી જેમ આ છુપાઈ આપણને કહી રહી છે કે શ્રી રાજીના હુકમ વડે અક્ષર બ્રહ્મએ નવું બ્રહ્માંડ ઉત્પન્ન કર્યું. પ્રેરણાજી કહે છે આ નવું બ્રહ્માંડ કાલમાયાનું છે કે યોગમાયાનું છે? તો સ્પષ્ટપણે કહી દીધું, કાલમાયા કો એ જો ઇંડ. આ ઇંડ, ઇંડ એટલે બ્રહ્માંડ. કારણ કે અંડાકાર જે છે એક શેપ હોવાના કારણે એને ઈંડ પણ કહે છે. તો આ જે ઈંડ છે, તમને 14 લોક બ્રહ્માંડનો જે નકશો આપણે વિરાટની અંદર જોયા હતા તેની અંદર એ ઓવલ આકારનું દેખાય છે. વચમાં પહોળું છે, ઉપર અને નીચેની તરફ જઈએ તો સંકીર્ણ થઈ જાય છે. એક્ઝેક્ટલી જેવી રીતે એક એગ હોય છે, અંડું હોય છે, એવી રીતે. એટલા માટે આને અહીંયા ઈંડ કહેવામાં આવ્યું છે. જે 14 લોક બ્રહ્માંડની નવી સ્થાપના કરવામાં આવી એને ઈંડ કહે છે. આ જોગમાયાનું ન હતું, આ કાલમાયાનું છે. એટલે કે કાલની અંદર બંધાયેલું છે. ઇટ ઇઝ ટાઈમ બાઉન્ડ. કાલ એટલે કે સમય, કાલ એટલે કે મૃત્યુ પણ થાય. તો જે બ્રહ્માંડની અંદર એક તો એ સમયને અધીન છે. સમય થાય તો ઋતુ પરિવર્તન થાય, સમય થાય તો દિવસ રાત આ તે બધું પરિવર્તન થાય. સમય આવે તો બ્રહ્માંડ ઉત્પન્ન થયું છે એવી રીતે નાશ પણ થયું. તો એ સમયને અધીન છે. ઇટ હેઝ અ ટાઈમ લાઈન વિચ ઇટ વિલ ફોલો. અને બીજું કે અહીંયા મૃત્યુ, જન્મ મરણ જન્મ મરણ જન્મ મરણ થયા જ કરે છે. એ અર્થમાં પણ આ કાલ માયા કહેવાય. કાલ એટલે શું છે? મૃત્યુ પણ થાય છે એનો અર્થ. તો જે કાલ માયાનો આ 14 લોક બ્રહ્માંડ બનાવ્યો અક્ષર બ્રહ્મએ, હવે બહુ ધ્યાન દેવાની આવશ્યકતા છે અહીંયા. ઉપજ્યો ઔર એટલે કે બીજું. પેલું જે કાલમાયા રચ્યું હતું એનાથી અલગ, ઔર અલગ એટલે બીજું.
આ એ કાલમાયા નથી કે જે પહેલી વખત બનાવેલું હતું. ઇટ ઇઝ નોટ કન્ટિન્યુએશન ઓફ ધેટ. એની અંદર ને અંદર કન્ટિન્યુ કરી રહ્યા છે ને, એવું નથી. આ એક બિલકુલ નવેસરથી અક્ષર બ્રહ્મએ રચના હુકમ વડે નવું બ્રહ્માંડ બનાવ્યું. તો લાલાજી મહારાજ પણ વિતકની અંદર આ વાત કહે છે. તમે બીજું પ્રકરણ, મહાકાળનું પ્રકરણ, એની અંદરમાં જોશો કે ત્યાં પણ આ વાત આવે છે કે નવું બ્રહ્માંડ રચાવ્યું. અહીંયા પણ મહામતી પ્રાણનાજી આપણને ચોખ્ખથી સ્પષ્ટ રૂપથી કહી રહ્યા છે કે આ એક નવું બ્રહ્માંડ છે. ઉપજ્યો ઓર જાને શ્રી બ્રહ્માંડ. લોકો અને દુનિયા એવું જાણે છે આ તો એ જ બ્રહ્માંડ છે જે પેલાનું હતું. કેમ? તો બધા એમ સમજે છે કે કૃષ્ણજીની વ્રજ અને રાસલીલા જે થઈ એ અહીં જ થઈ છે. જ્યારે કે 11 વર્ષ 52 દિવસની લીલા આ બ્રહ્માંડની અંદર થઈ નથી. તો દુનિયાની દ્રષ્ટિ, અથવા એમ કહો કે તારતમ્યના ચશ્મા પહેર્યા વિના જ્યારે આપને જુઓ તો એવું લાગે કે એ જ બ્રહ્માંડ જે 11 વર્ષ 52 દિવસની લીલા થઈ તે પેલું કાલમાયા બ્રહ્માંડ એ જ અહીંયા ચાલી રહ્યું છે એવું લાગે, પણ એવું નથી. તો શ્રી પ્રાણનાજી ધીમે ધીમે આ બધી ચોપાઈની અંદર ખુલાસો આપે છે. સૌથી ફર્સ્ટ આપણી અન્ડરસ્ટેન્ડિંગમાં એ લેવાનું છે કે ઉપજ્યો ઓર નવું બ્રહ્માંડ ઉત્પન્ન થયેલું છે. દુનિયા ભલે એને ઓલું જ બ્રહ્માંડ સમજે છે. હવે પ્રાણનાજી એવું કહે છે એ તીસરા ઇન્દ નયા ભયા જો અબ. આ જે ત્રીજું નવું બ્રહ્માંડ જે બનાવ્યું એ કોનો બ્રહ્માંડ છે? કેવી રીતે સૃજના થઈ છે? અક્ષર કી સુરત કા સબ. અક્ષર બ્રહ્મની સુરતા જ્યારે આની અંદર આવી તો અક્ષર બ્રહ્મની સુરતા દ્વારા ત્રીજું બ્રહ્માંડ રચાયું છે. સમજવાની વાત એ છે કે પહેલું જે કાલમાયા બ્રહ્માંડ હતું એમાં શ્રી રાજ્યની એ જે બ્રહ્મસત્તા બ્રહ્મશક્તિ હતી એ પણ જોડે આવેલી. અહીં કેવલ અક્ષર બ્રહ્મની સુરતાનો ઉલ્લેખ છે. હવે સુરતાને સમજીએ. ત્યારે સુંદર સાંજે આપણા અંદર પેલા ઘટાડવું પડશે તો આપણે અક્ષર બ્રહ્મમાં સમજી શકશું. શુદ્ધ અશુદ્ધ દ્યોયો મન. આપણામાં બે મન છે, શુદ્ધ મન, અશુદ્ધ મન. શુદ્ધ મન એને કહેવાય કે જે શુદ્ધ મન થકી આપણે ધામ પરમધામ રાજ્ય મહારાજની લીલા એને યાદ કરીએ છીએ. અશુદ્ધ મન એ છે કે જે સાંસારિક ભૌતિક સુખો અને વાસનાઓની અંદર ઉતરી જાય છે, લાગી જાય છે, એના અશુદ્ધ મન કહ્યું છે. જેમ આપણી અંદરમાં છે એવી રીતે અક્ષર બ્રહ્મના મનમાં બે સુરતા, મતલબ સુરતાના બે ભાગ છે, જે રીતે શુદ્ધ અને અશુદ્ધ. શુદ્ધ સુરતા વડે અક્ષર બ્રહ્મ જે ધામની લીલા અથવા તો બ્રજ અને રાસની લીલા જે એમણે પકડી છે એના અંદર ભ્રમણ કર્યા કરે છે. અશુદ્ધ સુરતા દ્વારા તે સૃષ્ટિ રચના કરે છે. તો અહીંયા જેમ કહેવામાં આવ્યું છે અક્ષર કી સુરત કા સબ, તો જે અક્ષર બ્રહ્મની અશુદ્ધ મનરૂપી સુરતા છે એ અશુદ્ધ મનરૂપી સુરતાને લઈને અક્ષર બ્રહ્મએ આ કાલ માયાનું બ્રહ્માંડ રચાવ્યું, જેમાં અત્યારે આપણે બેઠા છીએ. In which presently we are situated. તો સૌથી મોટી વાત કે આ નવું બ્રહ્માંડ છે, આ ત્રીજું બ્રહ્માંડ છે અને અક્ષર બ્રહ્મની સુરતા વડે બન્યું છે. યસ કલ્પેશભાઈ, આઈ થિંક યુ રેઝિંગ યોર હેન્ડ. અશુદ્ધ સુરતા કેમ કહી? અશુદ્ધ એટલે કે જેના થકી સંસાર બને છે, સમથિંગ
જે તમને નીચે લઈને જઈ રહ્યું છે, અને એક શુદ્ધ છે જે તમને ઉપરની તરફ લઈને જઈ રહ્યું છે. દેટ ઇઝ વાય શાસ્ત્ર પ્રમાણની અંદરમાં આવે છે. વિરાટમાં પણ આપણે કરી ચૂક્યા છે. અક્ષર બ્રહ્મનું જે ટોપિક છે એની અંદર આવેલું કે શુદ્ધા શુદ્ધ દ્યોયો મને શાસ્ત્ર પ્રમાણ છે. જે સંસારની તરફ લઈ જાય એને કહે છે અશુદ્ધ મન. કેમ કે એના થકી આખું આવા કયો બ્રહ્માંડ, દુઃખદાયી બ્રહ્માંડ, અસત જળ દુઃખરૂપી બ્રહ્માંડની રચના થાય છે. અને શુદ્ધ મન જેના થકી પરમધામની લીલા હોય કે વ્રજરાસ લીલા હોય એની અંદર અક્ષર બ્રહ્મ જે છે તે ભ્રમણ કરે છે. આઈ હોપ ઇટ ઇઝ ક્લિયર. Yeah, thank you. Yes. યાહી સુરત કી સબ સત્યા ભઈ. હવે વળી શ્રી પ્રાણનાજી આગળ કહે છે કે અક્ષર બ્રહ્મએ બ્રહ્માંડ તો બનાવ્યું, બ્રહ્માંડની અંદર પોતે પણ આવ્યા શ્રી કૃષ્ણ બનીને, અને એમની સાથે સાથે અક્ષરની જે અશુદ્ધ સુરતા અહીંયા આવેલી હતી, તો એ સુરતા દ્વારા એમણે બ્રહ્માંડની સાથે સાથે સખીઓને પણ બનાવી. અક્ષર બ્રહ્મની સુરતા દ્વારા સખીઓ પણ બની અથવા તો સખીઓ પણ આવી. આ સખીઓ કઈ સખીઓ છે હવે એનો પરિચય આપી રહ્યા છે. અક્ષર બ્રહ્મની સુરતા દ્વારા સખીઓ અહીંયા આવી છે. મૂળ મિલાવા કે પછી શ્રી રાજ્ય દ્વારા સખીઓ આ ત્રીજા કાલમાં એના બ્રહ્માંડની અંદર નથી આવી. આ જે સુરતાઓની વાત થઈ રહી છે એ સખીઓ કોણ છે? તો શ્રી નાનાજી કહે છે પ્રતિબિંબ વેદ રુચા જો કહી. બહુ જ સમજવાની વાતો છે આજે, કે જ્યારે અક્ષરબ્રહ્મે નવું બ્રહ્માંડ બનાવ્યું, હવે એની અંદર સખીઓ તો જોશે. એ સખીઓ અક્ષરની સુરતા દ્વારા જ બને અને આવી સંસારમાં. આ કોણ છે? એને કહેવાય છે વેદ ઋચા. ફર્સ્ટ ઓફ ઓલ લેટ અસ ટેગ ધેમ બાય ધ નેમ વેદ ઋચા. વેદ ઋચા મતલબ કે વેદ મંત્ર. સુંદર સાજી, થોડું આપણે વિરાટની સાથે આને કનેક્શનમાં સમજી જ લેવું પડશે, તો જ આપણે આ બધી વસ્તુને ગ્રાસ્પ કરી શકીશું. વિરાટની અંદરમાં આપણે એ પણ જોયું હતું કે અવ્યાકૃતના અંદર પ્રણવધામ છે, જ્યાં ગાયત્રી દેવી વિરાજમાન છે, અને ગાયત્રી દેવીની પાસે ત્યાં એક બે નહીં અનંત વેદ રાશિ છે. આ બ્રહ્માંડની અંદર 4 કે 5 વેદ વિશે આપણે જાણીએ છીએ, પણ જે બેહદ ભૂમિકાનું અવ્યાકૃતનું પ્રણવધામ છે એની અંદર તો અનંત વેદ રાશિ આવેલી છે. કારણ કે ત્યાંથી અનંત બ્રહ્માંડ બને છે, અનંત વેદ રાશિ આવેલી છે. એ અનંત વેદોની અંદર મંત્રો આવ્યા છે, એને વેદ ઋચા કહે છે. ઋચા એટલે મંત્ર. તો જે વેદ ઋચા છે એ લોકોનું પણ સ્વરૂપ છે. મંત્ર પણ એક આકારના છે, સ્વરૂપના છે. તો એ વેદ ઋચા સ્વરૂપ ધારણ કરીને કૃષ્ણ પાસે જાય છે. અને આ કયા સમયની વાત કરી રહ્યા છે? કે જ્યારે અવ્યાકૃતના મહાકારણ મંડળની અંદર મહારાસની એક પ્રતિબિંબ રાસલીલા થઈ રહી છે ત્યારે. હવે એ વેદ ઋચાઓએ, એ ક્યાં છે? વેદ ઋચા છે અવ્યાકૃતના સ્થૂળમાં, અને મહારાસ રમણનું જે પ્રતિબિંબ પડ્યું છે એ દેખાઈ રહ્યું છે અવ્યાકૃતના મહાકારણના મહાકારણ. તો વેદ ઋચાઓએ જ્યારે જોયું કે શ્રી કૃષ્ણજી
સરસ મજાની રાસલીલા કરી રહ્યા છે. એને જોઈને વિદરિચાઓના મનમાં એવું આવ્યું કે અમને પણ આ રાસમાં એન્ટ્રી મળી જાય તો કેટલું સારું. તો ભાવ જાગૃત થયા અને એમણે જઈ અને શ્રી કૃષ્ણજીને વિનંતી પ્રાર્થના સ્તુતિ કરી કે હે કૃષ્ણજી, અમને પણ આ રાસલીલાની અંદર સામેલ થવું છે. હવે અવ્યાકૃતના મહાકારણમાં જે લીલા થઈ રહી છે એ લીલા અક્ષર બ્રહ્મના એરિયામાં છે. તો જે અક્ષર બ્રહ્મ રૂપી શ્રી કૃષ્ણ છે એમણે વેદ ઋચાઓને કહ્યું કે હે વેદ ઋચાઓ, તમારી અંદર રાસરમણ કરવાની ઈચ્છા છે તો હું પૂર્ણ કરીશ, પરંતુ અત્યારે આ સમય તમે આ અવ્યાકૃતના મહાકરણમાં રાસલીલા થઈ રહી છે એમાં તમે આવી શકવાના નથી, એમાં તમને એન્ટ્રી નથી. સમય આવશે ત્યારે હું તમને સ્વયં બોલાવીશ. આ રીતે શ્રી કૃષ્ણ એમને વચન આપે છે કે હું તમને રાસની અંદર અવશ્ય બોલાવીશ. હવે સમય આવ્યો. આ સમય કયો છે? ત્રીજું આ જે કાલમાયા બ્રહ્માંડ બન્યું એની અંદર અક્ષર બ્રહ્મએ જે સૃષ્ટિ રચના કરી એમાં તો નવેસરથી સૃષ્ટિ બની. એટલે પહેલાથી આદિનારાયણ ઉત્પન્ન થઈને ક્રમથી એક પછી એક યુગ, એક પછી એક ચતુર્યુગ થતા 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 જે 28મા દ્વાપર યુગની અંદરનો સમય આવ્યો, જેની અંદર પહેલા શ્રી કૃષ્ણજી 11 વર્ષ 12 દિવસની લીલા કરી હતી, એ જ સમય આવે છે. ત્યારે અક્ષર બ્રહ્મ આ જે એમની સુરતા થકી પ્રગટ થયેલી શક્તિઓ છે એને લઈને પ્રતિબિંબ લીલા કરે છે. એટલે કે મૂળ 11 વર્ષ 12 દિવસની લીલાને 11 દિવસની અંદર રિપીટ જે કર્યું છે એને કહ્યું છે પ્રતિબિંબ લીલા. પ્રતિબિંબ લીલાની અંદર પેલા જેમ બ્રહ્મ સૃષ્ટિ ને ઈશ્વરી સૃષ્ટિઓ હતા 12,000 ને 24,000 સંખ્યામાં, એટલે ટોટલ 36,000. એ 36,000 સખીઓ વેદ ઋચાઓ જ બનીને અહીં આવ્યા પ્રતિબિંબ લીલાની અંદરમાં. તો જ્યારે પ્રતિબિંબ લીલા થઈ એની અંદર બ્રહ્મ સૃષ્ટિ અને ઈશ્વરની જગ્યામાં વેદ ઋચાઓનું શ્રી કૃષ્ણ એટલે કે અક્ષર બ્રહ્મએ અહીંયા લઈને આવ્યા. તો અહીંયા મહામતી શ્રી પ્રહ્લાદજી કહી રહ્યા છે પ્રતિબિંબ વેદ ઋચા જો કહી કે પ્રતિબિંબ લીલાની અંદર પ્રતિબિંબિત સખીઓ આવી છે ગોપીઓની મૂરત જ, પણ કોણ છે? એ નથી બ્રહ્મ સૃષ્ટિ, નથી ઈશ્વરી સૃષ્ટિ, વેદ ઋચાઓ પ્રતિબિંબ લીલા કરવા માટે સ્વરૂપ ધારણ કરીને આવ્યા છે અક્ષરના હુકમ આદેશથી. તો રસિન્દર સાહેબજી પ્રતિબિંબ લીલા એને કહ્યું છે કે મૂળ લીલા તો 11 વર્ષ 12 દિવસની હતી, પણ એ લીલાને રેપ્લિકેટ કર્યું છે 11 દિવસની અંદર બાંધીને સંક્ષિપ્તમાં ફરી પાછી અક્ષર બ્રહ્મએ કરી છે. એને કહેવામાં આવે છે પ્રતિબિંબ લીલા. So the long and short of this is that મૂળ લીલા 11 વર્ષ 12 દિવસની છે, એ લીલાની પ્રતિબિંબ લીલા 11 દિવસની. મૂળ લીલા રાજી મહારાજ બ્રહ્મ સૃષ્ટિ રમ્યા હતા વ્રજની અંદર. પ્રતિબિંબ લીલા અક્ષર બ્રહ્મ વેદ ઋચાઓ સાથે રમે છે. જે 11 વર્ષ 12 દિવસની લીલા હતી એ 11 દિવસમાં થઈ. કેવી રીતે સમજવું? આટલી મોટી લીલા કેવી રીતે 11 દિવસમાં થઈ શકે? સિમિલર ટુ એક વાત સમજીએ કે જ્યારે ત્રેતા યુગમાં
શ્રી રામજી આવેલા હતા તો એમણે ખૂબ ઇલેબોરેટલી પોતાની લીલા કરી, એટલે રામલીલા કહ્યું છે. અને આપણને કદાચ એ જ રામલીલા ફરી જોવી હોય તો આપણે હજારો વર્ષની લીલા નથી જોવાના. આપણે એનો એક સિરિયલ છે, મૂવી છે 3-4 કલાકનો, એ જ આપણે જોઈશું તો આપણને પૂરી રામલીલા એની અંદર જોવા મળી જશે. સિમિલરલી જે મૂળ લીલા તો 11 વર્ષ ને 52 દિવસની છે, પણ એને બધી લીલાઓને કેપ્ચર કરીને 11 દિવસમાં અક્ષર બ્રહ્મએ પાછી કરી. એને કહ્યું છે પ્રતિબિંબ લીલા. પ્રતિબિંબ લીલાનું કારણ છે, જે કારણ 49 અને 50 નંબરની ચોપાઈમાં શ્રી પ્રાણનાજીએ બખૂબી સમજાવ્યું હતું. તો આઈ વિલ જસ્ટ વેટ ઓન ફોર ધેટ ચોપાઈ કે પ્રતિબિંબ લીલા કરવાનું કારણ શું. એન્ડ ફોર નાઉ આઈ વિલ મૂવ ઓન ટુ ધ થર્ડ ચરણ. ત્રીજા ચરણની અંદર અહીંયા શ્રી પ્રાણનાજી કહે છે, જાકો કહ્યો ઉદ્ધવ. ઉદ્ધવ શું છે? ઉદ્ધવ છે. ઉદ્ધવ જ્ઞાન યોગારંભ. આપણે સૌ જાણીએ છીએ કે શ્રી કૃષ્ણજીના પરમ મિત્ર ઉદ્ધવ હતા. ઉદ્ધવ પાસે યોગારંભની ખૂબ જ્ઞાન અને વિદ્યા હતી. યોગારંભ એટલે શું? આજે પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, સમાધિ આદિ અષ્ટાંગ યોગ ભક્તિને યોગારંભ કહેવામાં આવ્યું છે. તો જેવી રીતે આપણે બેસિક લેવલ ઉપર પ્રાણાયામ બધા જ કરતા જોઈએ છે, શ્વાસ અંદર લેવો, રાખવો, છોડવું, આ બધી જે પ્રક્રિયાઓ છે તે યોગારંભની અંદર આવે છે. એનું મૂળ લક્ષ્ય નિરાકારમાં ભળવાનું છે, મહતત્વમાં ભળવાનું છે. તો જ્યારે શ્રી કૃષ્ણજીના પરમ મિત્ર ઉદ્ધવ કૃષ્ણજીને મળે છે દ્વારિકાની અંદરમાં, તો એમને યોગારંભના વિષયમાં જ્ઞાન બતાવવાની કે હું તો બહુ સંપન્ન છું એવું ઘમંડ ઉદ્ધવની અંદર હતું. કૃષ્ણજીએ ઉદ્ધવનું એ ઘમંડ તોડવા માટે એમને મોકલી દીધા કે જાઓ ઉદ્ધવ, આ યોગારંભની જે શિક્ષાઓ છે ને તે તમે વ્રજમંડળની અંદર જે ગોપીઓ છે એમને પીરસો, એમને બતાવો. કારણ કે સતત મારા બેરામાં રડી રહી છે. તો એમને જેને તમે સમજાવો કે રડવાથી પરમાત્મા નહીં મળે, તમે યોગારંભ કરો તો મળી શકશે. તો ઉદ્ધવને બ્રજમાં મોકલ્યા શ્રી કૃષ્ણએ. અને ઉદ્ધવે આવી અને રાધિકા સહિત જે બધી ગોપીઓ રડી રહી હતી કૃષ્ણના વિયોગની અંદરમાં, એમને જઈ અને યોગારંભ શીખવાડવા લાગ્યા. કહે છે કે મને તો શ્રી કૃષ્ણએ જ મોકલ્યો છે. જેમ જ શ્રી કૃષ્ણજીનું નામ શ્રવણ કર્યું તો ગોપીઓને ઉત્સાહ થયો, કૃષ્ણ અમારી માટે શું સંદેશ મોકલ્યો છે, લાવ લાવ સાંભળી. વેશભૂષાની અંદરમાં પણ જોઈએ છે તો ઉદ્ધવ શ્રી કૃષ્ણ જેવી વેશભૂષાના યુક્ત લાગી રહ્યા હતા. ગોપીઓને લાગ્યું કે લાવો આપણે એમનો ઉપદેશ શ્રવણ કરીએ. તો ઉદ્ધવ જે છે એ સખીઓને, રાધિકા સહિત બધી જ સખીઓને ઉપદેશ આપે છે યોગારંભ વિષયમાં. એ સખીઓ કહી છે, જે શ્રી પ્રેરણાજી કહે છે, એ સખીઓ પણ વેદરીચા જ છે જે પ્રતિબિંબ લીલાની અંદરના છે. હવે આપણે કડીથી કડી પેલા મિલાવીને એટ સ્ટ્રેચ એને ફરી સાંભળીશું. અત્યારે આપણે એટલું જ કેચ કરવાનું છે કે પ્રતિબિંબ લીલાની અંદર વેદરીચાઓ આવી અને ઉદ્ધવનો પ્રસંગ જે છે ને, ઉદ્ધવે જેમને જ્ઞાન પ્રદાન કર્યું એ કઈ સખીઓ હતી? તો વેદરીચા સખીઓ હતી. This is the point to catch right now. તો ઉદ્ધવ આવે છે અને ગોપીઓને કહે છે, વિશેષ કરીને રાધિકાજીને સંબોધીને કહે છે કે રાધિકાજી, સર્વ ગોપીઓ, તમે જે રીતે રુદન કરો છો, વીરવિલાપ કરો છો, આનાથી શ્રી કૃષ્ણ ક્યારે મળશે નહીં. તમે યોગારંભ કરો, યોગ સાધના કરો તો તમે નિરાકાર
ના ભળી શકતો. ઉદ્ધવને એ વાતની ખબર જ નથી કે ગોપીઓ એ તો શ્રી કૃષ્ણની અંદર પૂરી રીતે સમર્પિત છે અને ગોપીઓને કંઈ પણ કેવું એ ઉદ્ધવના બસની બહારની વાત હતી. કારણ કે ઉદ્ધવ તો કેવલ નિરાકારને માની રહ્યા હતા અને ગોપીઓ તો અક્ષર બ્રહ્મ સ્વરૂપ કૃષ્ણને માની રહ્યા હતા. ત્યારે એક સરસ મજાનો દોહો છે જેમાં એવું બતાવી રહ્યા છે, કહી રહ્યા છે કે ઉદ્ધવ ને રાધિકા અને સખીઓએ શું જવાબ આપ્યો. ઉદ્ધવે એમને શ્વાસ લેવાની જે ટેકનિક્સ બતાવી, ધ્યાન લગાવવાની, કેન્દ્રિત કરવાની જે ટેકનિક્સ બતાવી, એ તો ગોપીઓ પહેલાથી જ પાલન કરી રહી છે. કારણ કે એ લોકોને શ્વાસ અંદર બહાર કરીને મનને કંટ્રોલ કરીને ત્યાર પછી ધ્યાન કરવાની આવશ્યકતા નથી. એમના તો રોમ રોમની અંદર શ્રી કૃષ્ણ શ્રી શ્યામજીએ પહેલાથી એવું પ્રેમ સિંચિત કરી દીધું છે કે એમનું ધ્યાન ધારે તો પણ ભટકી ન શકે. ત્યારે ગોપીઓ એક બહુ સરસ મજાની વાત ઉદ્ધવને કરે છે. ઉદ્ધવ તુમ આયે બહોરે, ઉદ્ધવ તુમ ભયે બહોરે. ભયે બહોરે એટલે તમે તો પાગલ જેવા થઈ ગયા છો ઉદ્ધવ. કેમ? પાપી લેકે આયે દોહરે, દોડતા દોડતા શ્યામ સુંદરની પાપી તમે લઈને અહીંયા આવ્યા છો. અમને લાગ્યું કે શ્યામ સુંદરે કોઈ પ્રેમનો સંદેશ મોકલ્યો હશે અમારામાં, પરંતુ નીકળ્યું શું? આ તો તમે યોગારંભ શીખવાડવા માટે લઈને આવ્યા. તો ગોપીઓ કહે છે, ઉદ્ધવ તુમ ભયે બહોરે, પાતી લેકે આયે દોહરે, યોગ તેરા રખે કહા, રોમ રોમ શ્યામ હૈ. હે ઉદ્ધવ, તમે જે અમને યોગારંભ શીખાડવા માટે આવ્યા છો આટલું કષ્ટ કરીને, પણ તમારું યોગારંભ, તમારું શીખવાડેલું જ્ઞાન ક્યાં રાખીએ? અમારા તો દરેક રોમ રોમ ની અંદર શ્રી શ્યામ સુંદર વસેલા છે. સમજવાની વાત છે. યોગારંભ થકી ઉદ્ધવ કહે છે કે તમે સાધના કરો કૃષ્ણને પામવા માટે, અને રાધિકાજી અને ગોપીઓ કહે છે અરે રોમ રોમમાં શ્યામ જ છે. તો ધ્યાન કઈ રીતે કરીએ? એ તો રોમ રોમમાં બસેલા છે. ધ્યાન એને કરવું પડે છે જેના રોમ રોમમાં માયા હોય. અમારા રોમ રોમમાં તો શ્યામ છે. તો કોનું ધ્યાન કરીએ? જ્યારે આવી રીતે રાધિકાજી અને સર્વ સખીઓ પોતાના પ્રત્યેક રોમ રોમની અંદર, પોતાના સ્વરૂપની અંદર કૃષ્ણજીનું દર્શન ઉદ્ધવને કરાવી દે છે, ત્યારે કોટી કોટી વખત સાષ્ટાંગ દંડવત કરીને વ્રજભૂમિની એ રેતીની ઉપર લોટપોટ થઈને પોતાને ધન્ય ધન્ય કરીને ઉદ્ધવે રાધિકા અને સખીઓની શિખામણ લીધી અને અહીંથી દ્વારિકા ગયા. તો સુંદર સાજી આ રીતે ઉદ્ધવને મોકલ્યા હતા શિખામણ દેવા માટે, પણ એનું પણ અભિમાન ચકનાચૂર થાય છે અને રાધિકા તથા જે વેદ ઋચાઓ હતી એ વેદ ઋચાઓ એમના પોતાના સ્વરૂપની અંદર કૃષ્ણજીના દર્શન એમને કરાવે છે. જે દર્શનને પામીને ઉદ્ધવ પણ ધન્ય ધન્ય થયા. રાધિકાને ગોપીઓના ચરણોમાં સાષ્ટાંગ દંડવત કરીને પ્રણામ કરીને પાછા જતા રહ્યા. એક પ્રશ્ન આવ્યો છે કે શું તે રાધિકાજી પણ વેદ ઋચામાં જ હતા? યસ, રાધિકાજી પણ વેદ ઋચા જ હતા. She is one amongst them. સો ક્યો માને પ્રેમ લીલા પ્રતિબિંબ? તો અહીંયા કહ્યું છે પ્રેરણાજીએ કે જે સખીઓ પ્રતિબિંબ સખીઓ છે, મૂળ લીલાનું પ્રતિબિંબ કરી રહી છે એવી રિફ્લેક્ટેડ સખીઓ છે, પ્રતિબિંબિત સખીઓ છે, પણ
શેનું રિફ્લેક્શન છે? પ્રેમમય લીલા કરવા વાળી ગોપીઓનું જ એ પ્રતિબિંબ છે, રાઈટ? તો જેવી રીતે મૂળમાં પ્રેમની લીલા થઈ, પ્રતિબિંબની અંદર પણ પ્રેમની લીલા જ છે. વેદ ઋચાઓએ અક્ષર બ્રહ્મરૂપી કૃષ્ણની સાથે પ્રેમમય લીલા કરી, અને એ પ્રેમમય લીલા કરવા વાળી ગોપીઓ કે રાધિકા સો ક્યો માને? યોગારંભને કઈ રીતે માને? જેના રોમ રોમમાં શ્યામ જ વસેલા હોય, શ્રી કૃષ્ણ જ રમતા હોય, એને આ બીજી બધી વાતને સમજવાની કે પછી યોગારંભ સાધના કરવાની આવશ્યકતા જ ક્યાં પડે છે? તો આવી રીતે શ્રી પ્રેરણાજી આપણને કનેક્શન આપ્યું છે અહીંયા સમજવા માટે. ધીમે ધીમે હજી ઘણી વસ્તુઓનો ખુલાસો પ્રેરણાજી આપતા જશે. તો સુંદર સાજી, આપણે શતરિતુ ગ્રંથ વાંચીએ છીએ. શતરિતુ ગ્રંથની અંદર જે છેલ્લા બે પ્રકરણો છે, એ છેલ્લા બે પ્રકરણોની અંદરમાં આવે છે પ્રકરણો હો શ્યામ પીયું પીયું કરી રે પુકારું. એ જે બધા પ્રકરણો છે, બે પ્રકરણો છેલ્લેના, એ વેદ ઋચાના સંદર્ભમાં જ ગાયેલા છે. કારણ કે શ્રી પ્રેરણાજીએ એમની જે બિરહ વ્યથા પીડા હતી ને, એને જ ગાયું છે ચોપાઈઓના રૂપમાં. એ છેલ્લા બે કે ત્રણ પ્રકરણ આપણા શતરિતુ ગ્રંથની અંદરના એની અંદરની વાત છે. હો શ્યામ પીયું પીયું કરી રે પુકારું. તો ત્યારે સુંદર સાજી, હવે આ વિરહ કેમ ગાવામાં આવ્યું એના સંદર્ભમાં આગળ શ્રી પ્રેરણાજી સમજાવે છે. જો ઉદ્ધવને દઈ શિખાપન, સો મુખ પર મારે ફેર વચન. ઉદ્ધવે તો બહુ જ શિખામણ આપવાની કોશિશ કરી, યોગ અભ્યાસ કરાવવાની કોશિશ કરી, પણ એના એક એક સત ઉપદેશના વચનોને મુખ પર મારે, એના વચને એને જ માર્યા, એના મોઢે પર જ મારી દીધા. કેમ કે સખીઓને એની કોઈ આવશ્યકતા જ ન હતી. યોગીઓ જે સાધના કરે એ કઈ જન્મો સુધી સાધના કરે તો એને એકવાર કૃષ્ણજીના દર્શન તો થાય કે ન થાય, માન માન થઈ શકે. પરંતુ જે ગોપીઓ છે, એ ગોપીઓના તો રોમ રોમમાં કૃષ્ણ છે. એ પોતે શ્રી કૃષ્ણમય બની ચૂકી છે. તેને સાધના કરવાની આવશ્યકતા જ નથી. એટલા માટે ઉદ્ધવે આપેલા શિખામણના વચનો જે હતા, એ એના મોઢે જ મારી દીધા. ફેર વચન એટલે કે ફેર એટલે ફરી એના મોઢા પર એના જ વચન માયરા. યાહી વિરહ ને છોડી દેહ, યાહી વિરહ, કૃષ્ણ વિરહ. શ્રી કૃષ્ણજીના પ્રતિ જે પ્રેમ, જે લાગણી છે, એ વિરહની અંદર જ સખીઓએ પોતાનો દેહ છોડી દીધો. વર્ષાજી, ફરી અહીંયા સમજવાની આવશ્યકતા છે. આ ગોપીઓ જ્યારે શ્રી કૃષ્ણજી ગોકુલમાંથી મથુરામાં ગયા હતા અક્રૂરજીની સાથે, તો ગોપીઓ એમના રથની આગળ રસ્તા ઉપર બેસી ગઈ, સૂઈ ગઈ, અને ન જાય શ્રી કૃષ્ણજી એટલા માટે ખૂબ પ્રયત્નો કર્યા. કૃષ્ણજીએ ચાર આંગળી દેખાડીને કહ્યું કે હું આવી જઈશ. 4 દિવસનો વાયદો કરીને ગયા હતા. પરંતુ આ ગોપીઓની સાથે એટલે કે વેદરીચા ગોપીઓની સાથે જે શ્રી કૃષ્ણજીએ લીલા કરી એ કોણ હતા? વાસ્તવમાં અક્ષર બ્રહ્મની શક્તિ છે. અક્ષર બ્રહ્મએ વેદરીચાઓ સાથે લીલા કરી, અને જ્યારે તે મથુરા ગયા તો મથુરાથી આગળ આગળ દ્વારિકા સુધી ગયા, પરંતુ પાછા વ્રજમાં ત્યારે આવતા નથી. તો આ જે ગોપીઓ હતી, એ તો હંમેશા કૃષ્ણના વિયોગમાં, કૃષ્ણની યાદમાં, કૃષ્ણની જે લીલા છે એની જ અંદર રમણ કરતી હતી. તો પ્રેરણાજીએ સ્પષ્ટ શબ્દોની અંદર કહી દીધું છે
કે કૃષ્ણના વિયોગમાં પ્રેમ વિરહની અંદર જ ગોપીઓ વેદ ઋચાઓએ પોતાનું તન છોડી દીધું, દેહ છોડી દીધું. સો પહોંચી જહા સ્વરૂપ સ્નેહ. જીવનભર એમના વિયોગમાં રહ્યા પછી વેદ ઋચાઓની મુક્તિ ક્યાં થઈ? એ ક્યાં પહોંચ્યા? જહા સ્વરૂપ સ્નેહ, જે સ્વરૂપ સાથે એમનો સ્નેહ હતો, પ્રેમ બંધાયેલું હતું, જેનો વિરહ આખું જીવન એમણે કર્યા, એ કૃષ્ણ એ લીલાની અંદર ગોપીઓ જઈને ભળી ગઈ. એટલા માટે હજી સ્પષ્ટતા પૂર્ણ આપણે અગર જોવા જઈએ તો પ્રાણાજી આગળ એ સ્થાન વિશે માહિતી આપી છે. ક્યાં ભળી ગઈ? તો પ્રાણાજી કહે છે, અક્ષર હૃદય રાસ અખંડ કહ્યો. અક્ષર બ્રહ્મનું હૃદય એમનું બેહદ સ્થાન છે. એ બેહદમાંથી જ્યાં રાસ લીલાને એમણે અખંડ કરી, એ તો સબલિકનું મહાકારણ છે, પણ એનું પ્રતિબિંબ ક્યાં થયું અવ્યાકૃતના મહાકારણમાં? તો અવ્યાકૃતનું જે મહાકારણ છે એ પ્રતિબિંબ સાથ તાહા પહોંચ્યો. આ વેદ ઋચા સખીઓ જે છે એ સબલિકના મહાકારણમાં ન જઈ શકે, કારણ કે એ લીલા તો બ્રહ્મ સૃષ્ટિની લીલા છે. વેદ ઋચાઓ અક્ષર બ્રહ્મની લીલાનું ધ્યાન કરી રહી હતી, અક્ષર બ્રહ્મનું ધ્યાન કરી રહી હતી. પ્રતિબિંબ સાથ છે એટલા માટે પ્રતિબિંબ લીલામાં પહોંચ્યા. પ્રતિબિંબ લીલા અવ્યાકૃતના મહાકારણની અંદરની લીલા છે. તો જે પ્રતિબિંબિત સાથ છે વેદ ઋચા, એ ક્યાં પહોંચ્યા? અવ્યાકૃતના મહાકારણની લીલામાં મુક્ત થયા. અગેન ગોઈંગ બેક ટુ અવર વિરાટ, જ્યારે આપણે વિરાટ સ્ટડી કરી રહ્યા હતા અને આ મઝલમાં પહોંચ્યા હતા, ત્યાં પણ આ વસ્તુનો ઉલ્લેખ આવે છે કે વેદ ઋચા સખીઓ જે મૂળ પ્રણવ ધામની છે, અવ્યાકૃતના સ્થૂલની છે, ત્યાંથી એ લોકોની મુક્તિ ક્યાં થઈ? અવ્યાકૃતના મહાકારણ. એ પ્રતિબિંબ લીલા જો ભઈ તો હવે પ્રેરણાજી નેક્સ્ટ વસ્તુ સમજાવી રહ્યા છે કે જે પ્રતિબિંબ લીલા અહીંયા આગળ થઈ, ભઈ એટલે થઈ, જો ઇતર આ નવનિર્મિત કાલમાયાના બ્રહ્માંડની અંદર પ્રતિબિંબ જે લીલા થઈ, સો કારણ બ્રહ્મ સૃષ્ટિ કે સત. કોઈ પણ લીલાની પાછળ કારણ તો હોય, વિના કારણ જ નહીં હોય. તો પ્રતિબિંબ લીલાની પાછળ કયું કારણ છુપાયેલું છે? સત્ય બ્રહ્મ સૃષ્ટિનું કારણ છે. બ્રહ્મ સૃષ્ટિના માટે જ પ્રતિબિંબ લીલા કરવામાં આવી. બ્રહ્મ સૃષ્ટિ કેવી છે? સત છે, અખંડ છે. એ સત્ય અખંડ બ્રહ્મ સૃષ્ટિના કારણે પ્રતિબિંબ લીલા રચાવી. શ્રી પ્રાણનાજી આ વાત તો કહી દીધી, પણ હજી હવે આગળ સમજાવી રહ્યા છે. જો પ્રગટ લીલા ન હોવે દોય, તો અસલ નકલ કી શુદ્ધ ક્યાં હોય? બે લીલા, એક અસલી અને એક નકલી ન હોય બ્રહ્મ સૃષ્ટિની સામે, તો પરખ કઈ રીતે થઈ શકે કે અસલી કયું છે ને નકલી કયું છે? એટલે કે અસલી અને નકલી, વાસ્તવિક અને પ્રતિબિંબ છે. વાસ્તવિક અને પ્રતિબિંબ ને સમજવા માટે બ્રહ્મ સૃષ્ટિની સામે બે ઓપ્શન હોય તો એ કહે કે આ અસલી છે, આ નકલી છે. આ વાસ્તવિક લીલા છે, આ પ્રતિબિંબ લીલા છે. પણ અગર બે લીલા ન હોય તો ખબર કેવી રીતે પડે? આ બે લીલા રચાવાનું કારણ ક્યાં આવ્યું? કારણ કે જે કાલમાયામાં એકચ્યુઅલી લીલા થઈ હતી 11 વર્ષ 52 દિવસની, એ બ્રહ્માંડ નાશ થઈ ગયેલું.
તો નવું છે કાલમાં એનું બ્રહ્માંડ બન્યું છે એની અંદર એ લીલા જાહેર કઈ રીતે થઈ શકે? એટલા માટે ઓલું જે બ્રહ્માંડ નાશ પામ્યું એના કારણે અક્ષર બ્રહ્મને આદેશ થયો પ્રતિબિંબ લીલા કરવા માટે. એમણે 11 દિવસની અંદર સંપૂર્ણ લીલાને આવરી લીધી અને એના થકી આ ભાગવત આદિ ગ્રંથોની અંદર જે આપણે સાંભળીએ છે ને એ વાસ્તવમાં પ્રતિબિંબ લીલાના વિષયમાં છે. કૃષ્ણજીની અલગ અલગ લીલાઓને એમણે કરીને બતાવી. અગર અક્ષર બ્રહ્મ આ લીલા ન કરત, પ્રતિબિંબ લીલા ન થઈ હોત, જેને નકલી કહ્યું છે, તો જે અસલી લીલા જે બ્રહ્માંડમાં થઈ, બ્રહ્માંડ નાશ થયો એની સાથે એ લીલા પણ ત્યાં ને ત્યાં જ રહી જાય. અહીં ત્રીજા બ્રહ્માંડની અંદર એક કેરી ફોરવર્ડ થઈને આવી ન હોત. તો તે લીલાને સમજાવવા માટે એક રસ્તો રાખ્યો છે પ્રતિબિંબ લીલાના માધ્યમથી. તારતમ ફોલ્ડમાં જે આવતા જશે તે પહેલા ભાગવતના માધ્યમથી કૃષ્ણજીની પ્રતિબિંબ લીલાને સમજશે, કૃષ્ણ લીલાને સમજશે. જ્યારે તારતમમાં આવશે ત્યારે સમજશે કે પહેલું બ્રહ્માંડ જે થયું હતું એમાં રાજ્ય અને સત્યની લીલા હતી, પરંતુ તે બ્રહ્માંડ નાશ થયું એટલા માટે શ્રી રાજ્યના હુકમ થકી અક્ષર બ્રહ્મએ પૂરી લીલાને 11 દિવસમાં પાછી દોહરાવી. તો આવી રીતે અસલ અને નકલ બે લીલાની શુદ્ધ અવેરનેસ જાણકારી કરવા માટે આ જે પ્રતિબિંબ લીલા છે એને રાજ્યના હુકમથી અક્ષર બ્રહ્મએ રચી કરી. તા કારણ એ ભઈ નકલ, એ એટલે આ બ્રહ્માંડની અંદરના જે પ્રતિબિંબ લીલા રૂપી નકલ થઈ એના પાછળનું રહસ્યમય કારણ આ છે એવું શ્રી રામજી કહી રહ્યા છે. શુદ્ધ કર્મે સંસાર સકલ, આ નવું બ્રહ્માંડ છે. નવા બ્રહ્માંડની અંદર સકલ સંસારને વ્રજલીલા અને રાસલીલાની શુદ્ધિ કરાવવા માટે, જાણકારી કરાવવા માટે, બોધ કરવા માટે આ બ્રહ્માંડની અંદર 11 દિવસની લીલા થઈ છે. ન કરત તો જે 11 વર્ષ 12 દિવસની લીલા હતી એ લીલા તો ઓલા બ્રહ્માંડની સાથે સાથે લઈને પામી. પણ એ લીલા અહીંયા ફરી પ્રગટ કરવાના હેતુ, સંસારને એ લીલાનો બોધ કરાવવા હેતુ અહીંયા આગળ ફરી તે લીલા કરવામાં આવી છે અક્ષર બ્રહ્મના દ્વારા. હવે ક્વેશ્ચન આવ્યો છે, હાઉ ડઝ પ્રતિબિંબ લીલા હેલ્પ બ્રહ્મ સૃષ્ટિ ઇઝ અવેકન? ઇટ ઇઝ the differentiation or memory or both? Very nice question. પ્રતિબિંબ લીલા જે છે ને એ એક રૂપક છે. ફોર એક્ઝામ્પલ, મેં જેમ કહ્યું કે તમે 3 કલાક માટે રામલીલા જોવા માટે ગયા, તો તમે જોઈ છે 3 કલાકની રામલીલા, પણ એમાં રામલીલા જન્મથી અંતિમ સુધીની દરેકે દરેક એપિસોડ અથવા મેન બધી જ લીલાઓ આવરી લેવામાં આવી કે તમારા મેમરીમાં એ લીલા આવી. હવે તમને ખબર હશે કે આ જે રામ બન્યા છે, જે લક્ષ્મણજી બન્યા છે, હનુમાનજી બન્યા છે, એ બધા એક રોલ પ્લે કરી રહ્યા છે. દે આર નોટ રિયલ. ઓકે, તો એ નાટકના ભાવથી રામલીલાને ભજવે છે એવું આપણને ખબર પડી ગઈ. તો આપણે એમને નમન નહીં કરીએ, પણ એમના માધ્યમથી આપણે શ્રી રામ લક્ષ્મણજી કે પછી હનુમાનજીને સ્મરણ કરીને એમને નમન કરીએ. તો એક્ઝેક્ટલી એઝ વોટ આઈ આસ્ક કે કેવી રીતે બ્રહ્મ સૃષ્ટિનું જાગરણ થઈ. પહેલી વાત તો એમને પોતાની લીલાની પૂરી સમરી એમના મેમરીમાં આવી ગઈ કે હા, આ લીલા અમે કરી છે, આ એનું જ પ્રતિબિંબ છે, એની જ પરેશાની છે. એક તો મેમરીમાં આવ્યું. તારતમ વડે બીજું શું થયું કે સતગુરુ મહારાજ અને પ્રેરણાજીએ આપણને પ્રતિબિંબ લીલા થકી અસલ લીલાને ખુલીને સમજાવી. ફોર ઇન્સ્ટન્સ, તમે ભાગવતની અંદર જે વ્રજલીલા જોશો એના કરતા તમે વાણીમાં જો, ભાગવતની અંદર રાસલીલા જોશો પંચ અધ્યાયમાં છે, એના કરતા તમે વાણીમાં જો,
ઇનડેપ્થ છે. એક એક ડાયલોગ કૃષ્ણજી અને સખીઓના વચ્ચેના બતાવ્યા છે. તો એટલા માટે ટૂંકમાં કહીએ, તમારા ક્વેશ્ચનનો આન્સર એ છે કે એક માર્ગ છે. પ્રતિબિંબ લીલાના માધ્યમથી વાસ્તવિક લીલાને સમજાવવાનો માર્ગ મળી જાય છે. That is how it helps the Brahma Srishtis so that they can recollect in their memory કે આ બધી જ લીલાઓ અમે કરી હતી. સો આવી રીતે yes, it became a medium to expand the real Leela. બ્રહ્મ સૃષ્ટિ ઓકે નેક્સ્ટ ક્વેશ્ચન એવું છે કે બ્રહ્મ સૃષ્ટિની સુરતા શું વેદ ઋચાઓ ના જીવમાં આવી? બ્રહ્મ સૃષ્ટિ આ વેદ ઋચાની અંદર બિલકુલ આવી નથી. ઈશ્વરી સૃષ્ટિ પણ આવી નથી. સુંદર સાજી, બ્રહ્મ સૃષ્ટિ અને ઈશ્વરી સૃષ્ટિ જ્યારે પ્રતિબિંબ લીલા થઈ રહી છે ને, તો ત્યારે એ પરમધામ અને અક્ષરધામમાં પોતપોતાની પરાત્મામાં રેસ્ટ કરી રહ્યા છે. They have not come to the world. આ બધી લીલા અક્ષર અને વેદરીચાઓની છે. એમાં બ્રહ્મ સૃષ્ટિ ઈશ્વરનો કોઈ હાથ નથી. જ્યારે પ્રતિબિંબ લીલા પૂરી થાય છે 11 દિવસની, which means કે મથુરાની લીલા પૂરી થઈ ગઈ. 7 દિવસ ગોકુલ, 4 દિવસ મથુરા, એ રીતે 11 દિવસ. તો મથુરાની લીલા પૂર્ણ થયા પછી દ્વારિકાની લીલા, મહાભારત, આ તે બધું થઈ. 125 વર્ષ કૃષ્ણજીની સંપૂર્ણ આયુષ્યની લીલા થઈ. જ્યારે કૃષ્ણ વૈકુંઠ ધામ ગયા ત્યારે અહીંયા પરીક્ષિત રાજા આવ્યા અને યુગ પરિવર્તન થયું. પરીક્ષિત રાજાના સમયમાં કલિયુગે પ્રવેશ કરી લીધો. એમના મુગુટની અંદર સોનાની અંદર જઈને બેઠું. કલિયુગ ત્યારથી પ્રારંભ થયો. અને આ કલિયુગ કયું કહેવાય? 28મું કલિયુગ કહેવાય. જે 28મા કલિયુગની અંદર સર્વપ્રથમ મોહમ્મદ સાહેબ આવ્યા હતા અરબ દેશમાં. એમની લીલા સંવરણ કરી એમણે 63 યર્સ. એ જ્યારે ધામ સિધાવ્યા ત્યાર પછી साल 990 मास 9 हुए रसूल को जब रूह अल्लाह में सलगाजियो मोमिन उतरे तब. એટલે કે જ્યારે 28મું કલિયુગ આવ્યું, મોહમ્મદની લીલા થઈ, 63 યર્સનું એમનું લાઈફ સ્પેન, એ પૂરું થયું. એ ધામ ગયા. એના પછી 10 સદીના 9.25 વર્ષ બાકી રહે છે. ત્યારે શ્રી સદગુરુ મહારાજ સૌથી પહેલા સંસારની અંદર એમનું પદાર્પણ થાય છે. એમના જોડે પરમધામની સખીઓ ઉતરવા લાગી. સો તો આન્સર યુ ક્વેશ્ચન, જે સમયે આ પ્રતિબિંબ લીલા થઈ રહી છે ને, ત્યારે બ્રહ્મ સૃષ્ટિ કે ઈશ્વરી કોઈ પણ સંસારમાં હતી નહીં. એ ક્યારે આવી છે? સતગુરુની સાથે જ ઉતરી છે. સો ધીસ ઇઝ હાઉ. એકવાર હું એક ટાઈમલાઈન ઉપર આ વસ્તુને લઈ આવું, પછી હું આપને ક્વેશ્ચન કરું કે અગર કોઈના કોઈ પણ ભાવ, કોઈ પણ ક્વેશ્ચન હોય તો આપ જણાવો. કે આપણે મૂળ વાત કરી પરમધામથી આપણે પહેલા બ્રજમાં આવ્યા. પ્રેમ સંવાદ થયો. રાજીએ કહ્યું કે હું તમને ખેલ દેખાડું છું. શ્રી રાજી મહારાજ આપણને ક્યાં લઈને આવ્યા? બ્રજમંડળમાં. 11 વર્ષ 52 દિવસ લીલા કરી. એ લીલા કરીને બંસીનાદ થાય છે. બંસીનાદમાં ગોપીઓ વરજથી રાસમાં ગઈ. યોગમાના બ્રહ્માંડની રચના કરાવી કૃષ્ણએ. શ્રી કૃષ્ણજી ની અંદર અક્ષાતીત શ્રી રાજી મહારાજજીની જોશ શક્તિ વિરાજિત હતી, જેમણે 11 વર્ષ 52 દિવસની લીલા કરી અને યોગમાના બ્રહ્માંડમાં રાસ રચાવી. હવે આ લીલા જ્યારે થઈ તો કૃષ્ણ અંતર્ધ્યાન થાય છે અને રાસ રમણ પૂરું થયું ત્યારે સખીઓએ એવું કહ્યું કે કૃષ્ણજી, અમને કોઈ સરસ એવી જગ્યામાં લઈ જાઓ ને જ્યાં તમારાથી વિયોગ જ ન થાય. ત્યારે કૃષ્ણ એમને પરમધામમાં લઈને ગયા. પણ
સુરતાઓમાં પ્રવેશ કરાવી દીધી એમને, છતાં જે ફરામોસી નાખેલી હતી એ આવરણને હટાવ્યું નહીં. તો તે સમય જ્યારે સખીઓ બધી રાસ રમીને પાછી પરમધામ મેળવવા જતી રહી, ત્યારે રાજી મહારાજીએ જોયું કે તામસીની ઈચ્છા બાકી છે. તો તરત અક્ષરબ્રહ્મને કમાન્ડ થાય છે, આદેશ મળે છે કે હે અક્ષરબ્રહ્મ, તમે હવે નવું બ્રહ્માંડ રચાવો. એ નવું બ્રહ્માંડ અક્ષરબ્રહ્મે રચ્યું. એ બ્રહ્માંડની અંદરમાં ખુદ અક્ષર બ્રહ્મ આવ્યા, કેમ કે એમની સુરતાથી બહુ જ એક્સપાન્શન થયું છે ત્રીજા બ્રહ્માંડનું. તો નારાયણની ઉત્પત્તિથી લઈને પૂરું બ્રહ્માંડ રચવામાં આવ્યું. જ્યારે બ્રહ્માજીના બીજા પરાર્ધની અંદર 28મું દ્વાપર યુગ આવ્યું, ત્યારે અક્ષર બ્રહ્મ પ્રતિબિંબ લીલા કરવા માટે આવ્યા. સાથે વેદ ઋચાઓને લઈને આવ્યા. વેદ ઋચા અને અક્ષર બ્રહ્મએ 7 દિવસ ગોકુલમાં, 4 દિવસ મથુરામાં લીલા કરી, ટોટલ 11 દિવસ. 11 દિવસની લીલા કરીને 11 વર્ષ 52 દિવસની સંપૂર્ણ લીલાને અને રાસની લીલાને પણ એમાં આવરી લીધી. આ બધી જ લીલાઓ જ્યારે પૂરી થઈ જાય છે, ત્યાર પછી અક્ષર બ્રહ્મની શક્તિ 11 દિવસના પછી જતી રહી. એનું કામ પણ પૂર્ણ થયું. એ શા માટે આવ્યા હતા? પ્રતિબિંબ લીલા કરવા આવ્યા હતા. અને વેદ ઋચા, એમણે પોતાનું જે જીવન હતું એ જીવનભર વિરહ કરતા કરતા, કૃષ્ણને યાદ કરતા કરતા જીવન જ્યારે પૂર્ણ થયું, શરીર જ્યારે વિરહમાં છોડી દીધું, ત્યારે અવ્યાકૃતના મહાકારણમાં જઈને મુક્ત થયું. બીજી બાજુ કૃષ્ણની વાત કરીએ તો 11 દિવસની લીલામાં અક્ષર બ્રહ્મ હતા, એમની શક્તિ હતી. ત્યાર પછી જે દ્વારિકાની લીલા છે એ તો ભગવાન વિષ્ણુની લીલા છે. એમણે જયારે 125 વર્ષની આયુષ્ય પૂરી કરી અને જ્યારે વિષ્ણુ ભગવાન વૈકુંઠ સુધાર્યા, ત્યારે પરીક્ષિતના હાથમાં રાજ્ય આવ્યું ને પરીક્ષિતના સમયમાં કળિયુગ લાગે છે, કળિયુગ પ્રવેશ પામે છે. ત્યાં સુધી દ્વાપર યુગ હતું. કૃષ્ણજી ગયા પછી કલયુગ આવ્યું. જયારે કલયુગ સ્ટાર્ટ થયું, તેની અંદરમાં સર્વપ્રથમ મોહમ્મદ સાહિબ પધાર્યા. એમને આવી પરમધામનું જ્ઞાન, આગળ કઈ લીલા થશે એનું એક ઇન્ડિકેશન આપી દીધું. એ રસૂલ મેસેન્જર બનીને આવ્યું. અને એમના ગયા પછી ઓલમોસ્ટ 10 સદી આપણે કહી શકીએ કે પૂર્ણ થઈ, ત્યારે શ્રી સદગુરુજી પધારે છે અને સદગુરુજીના સાથે પરમધામની બ્રહ્મક્રિયાઓ આવી. ત્યાં સુધી, એટલે કે એટલા સમય સુધી બ્રહ્મ સૃષ્ટિનું આગમન સંસારમાં થયું ન હતું. સો ધીસ ઇઝ હાઉ ત્રિધા લીલા, આને જ કહ્યું છે. એના હરેક પોઈન્ટને સમજીને, પકડીને, કડીથી કડી મળાવી. એ ખૂબ જ અઘરું એટલા માટે થાય છે, પણ ધ્યાન આપીએ તો સરળ પણ થઈ જાય છે. તો ત્યારે સુંદર સાજી, આપના કોઈ પણ પ્રશ્ન હોય તો મોસ્ટ વેલકમ. કારણ કે આ મજલ એવી છે કે કડીથી કડી મિલાવીને સમજવાની વાતો છે. સો હું એકવાર ચોપાઈ પણ દોરાવી લઉં. મીનવાઇલ આપના કોઈ પણ પ્રશ્ન હોય તો પ્લીઝ આપ જણાવશો. સખીજી ક્વેશ્ચન હતો. હાજી. તો અત્યારે બ્રહ્મ શિષ્યો આવ્યા છે, તો આ બ્રહ્માંડ જે ક્રિએટ કર્યું છે, અક્ષર બ્રહ્મના બ્રહ્માંડમાં આવ્યા છે, પ્રતિબિંબ બ્રહ્માંડ? યસ, આ પ્રતિબિંબ બ્રહ્માંડ નથી, આ કાલમાયા બ્રહ્માંડ છે. જે લીલા છે ને 11 દિવસની, એને પ્રતિબિંબ લીલા કહ્યું છે. ધીસ ઇઝ નોટ પ્રતિબિંબ બ્રહ્માંડ. ઓકે, ત્રીજું બ્રહ્માંડ છે. કારણ કે પહેલું તો ખ્યાલ છે તમને, બ્રજલીલા એમાં થઈ, સેકન્ડ જોગમાયાનું થયું, આ થર્ડ કાલમાયાનું છે. સો એના અંદર
અક્ષર બ્રહ્મની પ્રતિબિંબ લીલા થઈ. હવે આ અક્ષરની સુરતાથી સ્પ્રેડ થયેલું બ્રહ્માંડ છે. પેલું બ્રહ્માંડ કાલમાં એનું એ પણ અક્ષરે જ કરેલું છે, નો ડાઉટ. પણ એમાં રાજ્યની શક્તિ ઉતરીને રાજ્યની શક્તિ ઉતરે તો that બ્રહ્માંડ will become very special. અહીંયા શું થયું કે જે ત્રીજું બ્રહ્માંડ બન્યું એમાં અક્ષર બ્રહ્મની શક્તિ ઉતરી, જેને પ્રતિબિંબ લીલા કરી. અને કલિયુગની અંદર હવે રાજ્ય મહારાજનો જે સ્વરૂપ છે સતગુરુ અને પ્રાણનાજી, તેઓ બંને પધાર્યા. So this is how I think this is your question or anything else? નો ધીસ ઇઝ ધ ક્વેશ્ચન કે આ જે બ્રહ્માંડ રાજ્યની આજ્ઞાથી જ ક્રિએટ થયું હતું ને, અક્ષર બ્રહ્મ. Yes, yes, હા, absolutely. અને આપણે એને ત્રીજું બ્રહ્માંડ કેમ ત્રણેય કહીએ? બ્રહ્માંડ. સોરી આપણે એને ત્રીજું બ્રહ્માંડ કેમ કહીએ છીએ? કારણ કે જે બીજું આગળ because બ્રહ્માંડ ફર્સ્ટ કાલમાં એનો બ્રહ્માંડ થયું હતું, જેમાં વ્રજલીલા થઈ ને 11 વર્ષ 52 દિવસનું. પછી છેલ્લે સ્વાતિશી સખીઓએ એમ કહ્યું કે ધીક ધીક પડોર્યા સંસારને કાન ઉતરે અર્જુન. એમના ધિકાર આપવાથી એ બ્રહ્માંડની અંદર અકાલિક પ્રલય આવે છે, એ બ્રહ્માંડ નાશ પામે છે. સો દેટ ઇઝ હાઉ ધ ફર્સ્ટ બ્રહ્માંડ ગોટ પેરિશ્ડ. પછી જોગમાયાનું બ્રહ્માંડ રચાયું, જેમાં રાસલીલા રચી. That becomes the second, and this in which we are presently sitting is the third one. અચ્છા, તો આ એટલા જે માટે લીલા, અકાલમાં જ્યારે કૃષ્ણ ભગવાન બ્રહ્માજી પરીક્ષા કરે છે કૃષ્ણની ગાયોને એમને ચોરાવીને, અને એ વખતે પેરેલલ યુનિવર્સ જે અક્ષર બ્રહ્મ ક્રિએટ કરે છે કે આપણે બીજા બ્રહ્માંડમાં ક્રિએટ થાય છે પેરેલલ યુનિવર્સ, જેની અંદર બ્રહ્માજી જ્યારે પરીક્ષા કરતા હોય છે અને એ વખતે જ બ્રહ્માજીએ જ્યારે એમના વાછરડાને બધાનું હરણ કર્યું, તો ઇટ ઇઝ વિધિન ધ સેમ યુનિવર્સ ઓનલી. 14 લોક તો એ જ હતા ને, મૃત્યુલોક અને બ્રહ્માનું બ્રહ્મલોક કહેવાય છે. તો એમાં જ એમણે બધાને કિડનેપ કરીને અથવા કેપ્ચર કરીને રાખ્યા હતા. ઇટ ઇઝ ઇન ધ સેમ યુનિવર્સ. પછી એટલે ત્રીજા બ્રહ્માંડમાં જ લીલા થઈ હતી ને? લીલા તો પેલા જ થઈ. અસલી લીલા 11 વર્ષ 52 દિવસમાં એ થઈ ચૂકી હતી. અચ્છા, However, that was replicated here in the third Kalmaya Brahma. હા, ઓકે, આમ ક્લિયર ના, થેન્ક યુ. હા, એટલે તમે જે બી આપણે ભાગવત આદિમાં જે લીલાઓ સાંભળી હશે, શ્રી કૃષ્ણના પ્રાગટ્યથી લઈને પૂતના વધ હોય કે અગાસુર બકાસુર બધા રાક્ષસો આવ્યા, એમની બધી વાતો હોય, એ બધી લીલાઓ 11 વર્ષ 52 દિવસની અંદર ઓલરેડી થઈ ચૂકી છે. બટ એ જ લીલાને અહીંયા રેપ્લિકેટ કરી અક્ષર બ્રહ્મએ, કારણ કે એ બ્રહ્માંડ નાશ થયું હતું, રાઈટ? એ બ્રહ્માંડની અંદર જે લીલા થઈ એને આ નવા બ્રહ્માંડની અંદર કેવી રીતે પાછી લઈને આવવાનું? સો દેટ ઇઝ વાય અક્ષર બ્રહ્મા હેડ ટુ રેપ્લિકેટ ધોઝ લીલાસ. બટ 11 વર્ષની જગ્યાને એમણે 11 દિવસમાં બધું જ રેપ્લિકેશન કર્યું. ઓકે, સુંદર સાહેબજી, આપના કોઈ બીજા પણ ક્વેશ્ચન્સ હોય તો આપ જણાવશો. સખી પણ રાઈટ, સો હા, હાજી જી. હા, સોરી, તમારું આપણે દોહરાવી તો દોરાવી દઈએ, પછી હું પૂછું, વધુ નહીં. ચોપાઈ. ઓકે, ચોપાઈ દોરાવી લો એટલે હા, આપ પૂછો. હા. જો પ્રગટ લીલા ના હોવે ગઈ, તો અસલ નકલ કી સુધ ક્યાં હોય? તા કારણ એ ભઈ નકલ સિદ્ધ કરને સંસાર સકલ, સિદ્ધ કરને સંસાર સકલ. બોલીએ શ્રી કૃષ્ણ કનૈયાલાલ કી જય, શ્રી સદગુરુ મહારાજ કી જય, શ્રી પ્રાણનાથ પ્યારે કી જય, વિશ્વ પ્રણામી ધર્મ કી જય, તિનકુરુ ધામ કી જય, બોલ બોલ પંજે વાલે કી જય.
સર્વ સુંદર સાથી જય. પ્રણામ સર્વ સુંદર સાજીને. દિન આપનો કૃષ્ણ. હા સખી, 2 ક્વેશ્ચન છે. તો પેલું જે 11 દિવસમાં અક્ષરબ્રહ્મને જે લીલા કરી પ્રતિબિંબ, તો એ કેવી રીતે, લાઈક બાલ લીલા, તેમાં તો બાલ લીલા પણ આવી જાય એમની, રાઈટ? પછી જે બધું હા, તો એ કેવી હા, રીતે એક્ઝેક્ટલી રાઈટ ફ્રોમ બર્થ શ્રી કૃષ્ણએ 11 દિવસમાં જે કઈ લીલાઓ કરી હતી એ બધી જ લીલાને આવરીને કેવલ આમ જોવા જાય તો ગોકુલ લીલા 7 દિવસમાં થઈ છે. 11 દિવસ જે આપણે કહે છે નથી, ગોકુલ લીલા તો 7 દિવસની છે. એટલે એમણે બધી લીલાનું આપણે મેં એટલા માટે જ એક્ઝામ્પલ આપ્યું કે જ્યારે રામલીલા થઈ એકચ્યુઅલમાં હજારો વર્ષ લાંબી થઈ હતી, પણ તમે અત્યારે નાટકથી સિરિયલના ફોર્મમાં કે મૂવી ફોર્મમાં જુઓ છો તો કેવું એ 3 કલાકની અંદર એને બાંધી લેવામાં આવે છે ને? એવી રીતે અક્ષરબ્રહ્મને બધી એઝ ઇટ ઇઝ બધી જ લીલાઓને કેવલ 11 દિવસમાં બાંધી લીધી, આવરી લીધી. એવરી લીલા વોઝ રેપ્લિકેટેડ. તો બીજો ક્વેશ્ચન એ હતો કે જે જે પહેલો કાલમાયા હતી, પહેલી કાલમાં એનો તો નાશ થઈ ગયો, રાઈટ? તો સેકન્ડમાં જે સેકન્ડ યુગમાં પછી થર્ડ કાલમાયા બને, તો કેવી રીતે પછી બધી સખીઓ વિદેશ થઈ ગઈ ને કેવી રીતે બધું સેમ બધું, લાઈક ધારો કે નંદજી ને યશોદાજી ને, તો એ બધું કેવી રીતે એમ કહો? કારણ કે જે પહેલી વખત થયેલું હતું ને એમાં સબલિકમાંથી બધી દૈવતો આવી હતી. નંદ, જશોદા, ગોવર્ધન પહાડ કયો કે ગોપીઓ કહીએ, એ બધું ત્યાંથી આવેલું હતું. સબલિકમાં જે બ્રજ છે ને ત્યાંથી. પણ જ્યારે પ્રતિબિંબ લીલા કરવાની હતી તે સમયે આ જ બધી દૈવતો અવ્યાકૃતના મહાકારણ મંડળના કારણમાંથી અહીં આવી. So that is why વેદરીછા જે એમણે ઈચ્છા પ્રગટ કરેલી હતી એમને ચાન્સ આપ્યો કે તમે આ લીલાની અંદર આવીને રમો. એટલે જ્યારે અક્ષરબ્રહ્મે લીલા કરી તો એમણે વેદરીછાઓને આદેશ આપીને બોલાવ્યો. જો લોંગ એન્ડ શોર્ટ ઓફ ઇટ ઇઝ ધેટ બેહદ સંપૂર્ણ અક્ષર બ્રહ્મનું જ રાજ્ય સામ્રાજ્ય છે, રાઈટ? તો એ ત્યાંના પ્રાઇમ મિનિસ્ટર ગણો, પ્રેસિડેન્ટ ગણો, એ છે. દેટ ઇઝ વાય અક્ષર બ્રહ્મ એક ઓર્ડર કરે, કમાન્ડ કરે તો એમના બેહદ મંડળની અંદરમાંથી જેને પણ જે આદેશ કરે એને પાલન કરવાનું થાય છે. સો જ્યારે એમને વેદવિચારોની ઈચ્છાને સાંભળી તો એમણે તરત જ કહ્યું કે હું તમને બોલાવીશ, વચન આપી દીધું. એ જ વેદવિચારોને એમણે અરેન્જ કરીને પ્રતિબિંબ લીલાની અંદરમાં ઉતાર્યા. સો ધીસ ઇઝ હાઉ જે બી સામગ્રીઓ હતી એ અવ્યાકૃતના મહાકારણના કારણ મંડળ બ્રજ માટે ત્યાંથી ઉતરી પ્રતિબિંબ લીલામાં, અને વેદ રીચાઓ અક્ષરબ્રહ્મના આદેશથી પ્રતિબિંબ લીલા કરવા માટે ઉતરી. This is how the entire arrangement was made by અક્ષર બ્રહ્મ. આમાં શ્રી રાજ્યનો જોશ નથી, બ્રહ્મ સૃષ્ટિને સુરતા નથી. ઇટ ઇઝ જસ્ટ કે ઓલી લીલાને અહીંયા દોહરાવવા માટે થઈને જ અક્ષર બ્રહ્મએ પ્રતિબિંબ લીલા કરી. Does it clear your doubt or Yes. heavy? Thank you. સુંદરસાજી, બીજા પણ કોઈ પ્રશ્ન હોય તો આપ જણાવશો, અને જો ના હોય તો પછી આપણે સમજી બોલીએ. અરજી બોલો સખી, કોઈ ક્વેશ્ચન લાગતા નથી તો ઓકે. બોલીએ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. જી. पिया तुम हो तैसी कीजियो, मैं अर्ज करूं मेरे पीऊ जी,
हम जैसे तुम जिन करो, तलफ तलफ जाए जीव जी। जीवड़ा तो जीवे नहीं, क्यों मिटे दिल की प्यास। तुम बिना मैं किन सो कहूँ, तुम हो मेरी आस। आस बिरानी तो करूँ, जो कोई दूसरा होय। सब विध पिया जी समरथ दिन, रैन जात रोय रोय। जन्म अंधे जो हम हते, सो तुम देखत किए। जब तुम आप देखा होगे, तब देखूंगी नैन भर। ये पुकार पिया जी सुन के, ढील करो अब जीना। क्षण क्षण खबर लीजियो, मैं अर्ज करूँ दुलहीना। एती अर्ज मैं तो करूँ, जो आड़ी भई अंतराय सो। आड़ी अंतराय डाल के दुल्हा, लीजे कांठ लगाय। कंठ लगाइए कंठ सो, कीजे हास विलास। वारणे जाए श्री इंद्रावती, पिया जी कदमों राखो पास। तुम दिल हमें दुलहिना, और न जानो बात। ईसक सो सेवा करूँ, सब जांगो साक्षात। सदा सुखदाता धाम धनी, में कहाँ कहो इन बात। श्री महामती जुगल स्वरूप पर, अंगना बलि बलि जात। पिया तुम हो तैसी कीजियो, मैं अर्ज करूँ मेरे पियू जी। अर्ज करूँ मेरे पियू जी। प्रणाम सुंदर साथ जी, प्रणाम सखी, प्रणाम।